નમસ્કાર દર્શક મિત્રો, હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દોસ્તો, દર વખતે અંબાલાલ જ સાચા પડે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ. આપણા ભરલી વાક્યો છે, વેધારના વર્તારા કરવાના વાક્યો છે, આપણા વડવાઓનું ડાપણ એમાં સંગ્રહાયેલું છે. દાખલા તરીકે દેવશયની એકાદશી, દેવ પોઢી 11, એના માટે એવું કહેવાય છે કે શનિ રવિ ને મંગળા જો પોઢે જદુરાય, ચાક ચઢાવે મેદની ને પૃથ્વી પ્રલય થાય. આ ઘણી જગ્યાએ સાચું પડતું જોવામાં આવ્યું છે. બાપદાદાએ કહ્યું છે ગાજે એ વર્ષે નહીં. એમણે એ પણ કહ્યું છે કે ભાદરવા મહિનામાં ભાદરવો ગાજે, હાથીઓ વરસે, એટલે જ્યાં વરસે ત્યાં ઢગલો થઈ જાય, સાર્વત્રિક વરસાદ ન થાય. શ્રીકાર વર્ષા અષાઢ ને શ્રાવણ મહિનામાં થાય, શ્રાવણ મહિનામાં ધીમી ધારે થાય, એટલે સરવડા કહેવાય. અને વરસાદનો ધોરી મહિનો એટલે અષાઢ. અને એના ઉપરથી જ કવિ કાલિદાસનું શાકુંતલ લખાયું, જેની પહેલી લીટી યક્ષ પોતાની પ્રિયતમાને વાદળા થકી સંદેશો મોકલે છે. એની પહેલી લીટી છે આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘ માશ્રિતમાં. આષાઢના પહેલા દિવસે મેઘના વાદળો જોઈ. ગુજરાતીમાં કવિતા છે, શનિવારની સંધ્યા કાળે મેઘરાજની સેના આવે, હરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. આ ચોમાસું આ વખતે વંકાશે એવું તમારી આ ચેનલ પર મેં લગભગ 2.5 મહિના પહેલા કહ્યું હતું. અને એના વૈજ્ઞાનિક કારણો પણ કયા હતા કે અલ નિનો એટલે દરિયાનું તાપમાન ધરતી કરતા 1.5 ડિગ્રી વધારે જાય એટલે જે હવાનું હળવું દબાણ ધરતી પર પેદા થવું જોઈએ, જે દરિયા ઉપરથી વાદળા ખેંચી લાવે, એના બદલે ઉલટું થાય. વાદળા દરિયા તરફ ખેંચાઈ જાય ને વરસાદ દરિયામાં પડે. અને અલ નિનો કહેવાય. આ વર્ષ ને આવતું વર્ષ અને એના પછીના વર્ષનો અડધો ભાગ પેસિફિક અલ નિનો નો સમય છે. છેલ્લા 177 વર્ષમાં આટલું ખરાબ અલ નિનોની પ્રક્રિયા જોવા મળી નથી. એવી પ્રક્રિયા છે. સુરતમાં મહાનગરપાલિકાની ચસમપોશ તો ખરી જ. એ માટે મહાનગરપાલિકા ને બરાબર લબડધક્કે લેવી જોઈએ, કારણ કે બધા નેતાઓ ગુજરાતનું રાજ અત્યારે સુરતથી ચાલે છે. ગુજરાતના મુખ્યમંત્રી દાદા ભગવાનના અનુયાયી છે, સજ્જન માણસ છે, મુવાને મેર ન કે એવા મૃદુ વચની છે. પણ શઠમ પ્રતિ શાઠ્યમ કુર્યાત એવું ચાણક્ય કહ્યું છે. રાજ્ય એ રીતે નથી ચાલતું. મેં સરકારમાં નોકરી કરી ત્યારે મારા પહેલા બોસ ગુજરાતના છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી લલિત દલાલ સાહેબ હતા. દલાલ સાહેબ એવું કહેતા કે ટુ બી એ જેન્ટલમેન ઇઝ અ ડિસ્ક્વોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર. ભલા ભોળા મૃદુ સત્વહીન હોવું એ રાજા માટે, એડમિનિસ્ટ્રેટર એટલે એ જમાનામાં રાજા. આજના જમાનામાં તમે મુખ્યમંત્રી પણ લઈ શકો અને મુખ્ય સચિવ પણ લઈ શકો. આ ભગવાનના માણસ હોય એટલે દાદા સાહેબ હસતા હસતા કહેતા કે ઘરે પત્ની પણ એમ કહેવા માંડે કે અમારે એ તો ભગવાનના માણસ, તો વેળાસર આ સંસાર છોડી દેવો. ત્યારે આ વર્ષ અલ નિનોનું વર્ષ છે. 177 વર્ષમાં ના આવ્યું હોય એવું ખરાબ વર્ષ છે. આવતા વર્ષે પણ એની અસર વર્તાવાની છે. એટલે અનાજ ઓછું પાકશે, ઘાસચારો અને પાણીની તંગી રહેશે આવનાર 2 થી 3 વર્ષ દરમિયાન. એ વાત આપણે સમજીને ચાલવાની છે. એક વર્તારો હવે
કૃષિ અર્થશાસ્ત્રીઓ એવો કર્યો છે કે આ પ્રક્રિયાને કારણે વરસાદ જે પહેલા 6% ઘટ રહેવાની સંભાવના હતી 93-94% થયો હતો એના બદલે 84%, એટલે 16% ઘટ રહેશે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે આકાશીય ખેતી પર જે લોકો બેઠા છે એમને જુઓ, અત્યારે અમદાવાદમાં ભર બપોરના ઉનાળા ભાદરવો તડકો તપતો હોય એવું તડકો તપે છે. નહીં તો અત્યારે તો અષાઢી મેઘ બરાબર ગડગડાથી બોલાતો હોય. ત્યારે આવનાર 2-2.5 વર્ષ આપણા માટે મુશ્કેલ રહેવાના છે. ચાલુ વર્ષે એટલે 2026 અને 27ના માર્ચ સુધી વાત કરું છું, નાણાકીય વર્ષની, અનાજનું ઉત્પાદન 7-8% ઘટશે. હવે ખેતીનું ઉત્પાદન 8% ઘટે. અત્યારે અમદાવાદમાં કોઈ શાક 50 રૂપિયે 100 ગ્રામથી નીચે મળતું નથી. 100 ને 10 ગુણીએ એટલે કિલો થાય, એટલે 500 રૂપિયે કિલો. સાંભળ્યું હતું તમે? હું એ જમાનાની પેદાશ છું જયારે રૂપિયાની 8 શેર એટલે 4 કિલો કેરી મળતી હતી પાકી. ક્યારેક વધારે પાક આવે ત્યારે 12 શેર પણ મળતી. 2 આનાના શેર બટાકા, રીંગણનો તો કોઈ ભાવ જ ના પૂછાય શિયાળામાં. આ શાકભાજીના ભાવ હતા. 6 રૂપિયા મણ ઘઉં મળતા હતા, મણ એટલે 20 કિલો. 4 રૂપિયા મણ બાજરી મળતી હતી. ભેંસનું દૂધ 8 રૂપિયા 20 કિલો મળતું, 20 લીટર મળતું. એમાંથી આપણે આ જમાનામાં આવ્યા છીએ કે જ્યાં 8% ખેતીનું ઉત્પાદન ઓછું થશે, એટલે દૂધનું ઉત્પાદન પણ ઓછું થશે. અને ખેતી આપણા દેશના કુલ જીડીપીમાં 16% ફાળો આપે છે. 16% ને 8% એટલે 1.28% થયા. તમારો જીડીપી જે પહેલા છાપરે ચડી ચડીને આપણે બમ્પર યર ને મોટી અર્થવ્યવસ્થા ને આ બધી જે વાહિયાત વાતો કરતા હતા, એ આ વખતે તમારો જીડીપી 5%થી નીચે રહેતો નવાઈ ના પામશે. કારણ કે 1.25% જેટલો જીડીપી ખેતીના ઉત્પાદનમાં લોસ જવાને કારણે ઘટશે. આ થઈ અર્થવ્યવસ્થાની વાત. આપણે કેટલી નિર્ભર થઈ ગઈ છે જાહેર જીવનની વ્યવસ્થા, એને શરમાવવું જોઈએ, લાજવું જોઈએ. એના બદલે સુરત 6.5 ઇંચ વરસાદમાં 7 ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ જાય. સુરત તો હેવી વરસાદનો પ્રદેશ છે. તો સુરતમાં જો આ સ્થિતિ થઈ જાય તો મહાનગરપાલિકાનું તંત્ર પ્રી મોન્સૂન પ્લાન શેનો કરે છે અને કોણ જવાબદાર છે એના માટે? એના માટે કેમ મેયર અને મ્યુનિસિપલ કમિશન નાના માણસોને શેના માટે દંડવાના? આપણે ત્યાં પુલ તૂટી પડે એટલે કોઈ નાયબ કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડ થાય. અરે ભાઈ, સચિવને સસ્પેન્ડ કરવા જોઈએ તમારે પીડબ્લ્યુડી ને. ખરેખર જો ઇફ યુ વોન્ટ ટુ સેન્ડ ધ મેસેજ ડાઉન ધ લાઈન, તો આ રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1 ડઝન કરતા વધારે પુલ તૂટી પડ્યા છે. એ સચિવને તમે સસ્પેન્ડ કેમ નથી કરતા? એમને તો એક્સટેન્શન આપો છો, શિરપાવ આપો છો પછી કે તું રે ભાઈ, હજુ વધારે પુલ તોડ. આ સરકાર છે કે જ્યાં લાંચ રૂશ્વત ધડલ્લાભેર ચાલે છે અને એ લાંચ રૂશ્વતના વાહક એવા પીડબ્લ્યુડીના સચિવો મેં દાખલો આપ્યો, પણ ઘણા બધા અધિકારીઓ એમને એક્સટેન્શન મળે છે. આ એ સરકાર છે કે જ્યાં એક સચિવ સવારે આવે ત્યારે સચિવ હોય છે, બપોરે લંચ લેતા પહેલા તો એ પ્રિન્સિપલ સેક્રેટરી થઈ જાય છે, અને સાંજે નિવૃત્તિ સમારંભ યોજાય એ પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી બની જાય. એક જ દિવસમાં સચિવ, પ્રિન્સિપલ સેક્રેટરી ને એડિશનલ ચીફ સેક્રેટરી. આ સરકારમાં બની શકે કારણ કે ભગવાનની સરકાર છે, દાદા ભગવાનનો જય હો. ત્યારે પીડબ્લ્યુડી સેક્રેટરી જો આવો નિંભર અને નકામો હોય, એના હાથ નીચે જે કામો ચાલતા, મોટા પુલના કામ એટલે ચીફ એન્જિનિયર બ્રિજ હોય છે, 4 વિભાગના 4 હશે કદાચ, પણ જે હોય તે બધા સચિવ પીડબ્લ્યુડી ના હાથ નીચે આવે છે. તો જામદાર જેવા યોગ્ય માણસને તમારી સાથે ન બને માટે તમે
ફેંકી દો એને હાઉસિંગ કમિશનર તરીકે, અને ભડનો દીકરો રાજીનામું આપીને નીકળી જાય, નુકસાન કોને થયું? પરિણામ સ્વરૂપ તમારે પટેલિયા જેવા સચિવોથી ચલાવવું પડે છે, જેના નાક નીચે 3 વર્ષમાં ડઝન જેટલા પુલ તૂટે છે. દૂધણી ગાય હોય તો લાત ખાવી પડે. કદાચ જામદારે કંઈ એવું કહ્યું હોય, નહીં જ કહેવું જોઈએ. વહીવટી તંત્રે પણ એની મર્યાદા રાખવી જોઈએ. પ્રજાના પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, પછી ધારાસભ્ય હોય કે મંત્રીશ્રીઓ, પણ એમણે એ પણ મંત્રીશ્રીઓએ અને ધારાસભ્યશ્રીઓએ પણ એ ભૂલવું નહીં જોઈએ કે ભાભોજીને ભારમાં તો વહુ રેલાજમાં. આ વહુઓ લાજ મૂકીને છનમ છના નાચે છે, એમને એક્સટેન્શન મળે છે. પરિણામે આજે તમે તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમદાવાદ શહેરનું એક દ્રશ્ય છે. કેવી સરસ ખાડા સંસ્કૃતિ વિકસી છે. અને આ વખતે તો વરસાદે હજુ સુધી એવો કંઈ અમદાવાદમાં વરસાદ વરસી નથી ગયો. ઠેર ઠેર રસ્તા પર આ સ્થિતિ છે. મને કોઈ કહ્યું કે અમદાવાદના રસ્તા પર ખાડા છે. મેં કહ્યું વાત સુધાર, ભાષા ખોટી છે. અમદાવાદમાં ખાડાની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક રસ્તા છે, અને આ સ્થિતિ બધા શહેરોમાં છે. વડોદરામાં તો લોકોએ બગાડ્યા હતા ધારાસભ્યને, કોર્પોરેટર. પાણી નહોતું આવતું, રસ્તાઓ ખરાબ હતા. તો આ સ્થિતિ કઈ એકલી અમદાવાદમાં છે કે સુરતમાં જ છે કે વડોદરામાં છે? ના, સાર્વત્રિક છે. અને જ્યાં સુધી આજના પીડબ્લ્યુડી સચિવ પટેલિયા જેવા માણસોને એક્સટેન્શન અપાતા રહેશે, જ્યાં સુધી ઇનકોમ્પિટન્સીને તમે પોષતા રહેશો, ત્યાં સુધી આ ચાલતું રહેશે. એમાં કોઈ શંકા નથી. જેને ચાર્જશીટ આપવું જોઈએ, જેનું પેન્શન અટકાવવું જોઈએ, જેના ઉપર દંડ થવો જોઈએ, જેને વિજિલન્સ કમિશને સ્વતંત્ર તપાસ કરી અને એમનો અહેવાલ આપી અને સજા કરવી જોઈએ, એવા લોકોને સરકાર શિરપાવ આપે છે. એનું પરિણામ તમે જુઓ છો કે આ ખાડા સંસ્કૃતિ, તૂટતા પુલોની સંસ્કૃતિ, બેસી જતા ઘરોની સંસ્કૃતિ, પડી જતી ટાંકીઓની સંસ્કૃતિ ગુજરાતમાં એક જમાનામાં ગુજરાતનું જાહેર બાંધકામ ખાતું અત્યંત પ્રગતિશીલ અને લોકો જોવા આવતા, ગુજરાતના રસ્તાઓની તારીફ કરતા. આજે ગુજરાત બહાર જે લોકો જાય છે, મહારાષ્ટ્ર જાય છે કે રાજસ્થાન જાય છે, એ ત્યાંના રસ્તાઓની તારીફ કરે છે, ત્યારે જીવ બળી જાય છે. અમે મુંબઈમાં એક જમાનામાં જ્યારે ઔદ્યોગિક રોકાણ આકર્ષવા માટેના સેમિનારમાં પૂછવામાં આવે કે વાપી અહીંથી કેટલું થાય ને કઈ રીતે જવાય, તો કહેતા કે મનોરવાળા રસ્તેથી જવાય, અને તમારી ગાડી ખાડાઓમાં કૂદતી બંધ થાય એટલે ગુજરાત આવી ગયું માની લેવા. આ ગુજરાતની ઇજ્જત આબરૂ હતી. એને આપણે આ ખાડા સંસ્કૃતિમાં કન્વર્ટ કરી છે. કમિશનર કક્ષાના આઈએએસ અધિકારીઓ અને એમના હાથ નીચેનું આખું લાવ લશ્કર, પીડબ્લ્યુડી સચિવ એટલે રાજ્યનો શિરમોર ગણાય જાહેર બાંધકામ વિભાગનો, એના હાથ નીચે કેટલાય ચીફ એન્જિનિયર કામ કરે, એના પુલો તૂટી પડે. એકાદ પુલ જૂનો થવાથી તૂટ્યો છે, તમે એનો દાખલો શું કરવા આપ્યા કરો છો? ઉદઘાટન પહેલા પુલો તૂટી પડે છે મહેસાણામાં, પાલનપુરમાં, વાપીમાં, એના દાખલા કેમ નથી આપતા? તો આ પીડબ્લ્યુડી સચિવને કેમ તમે જવાબ નથી માંગતા? અને એજન્સીઓને કેમ બ્લેકલિસ્ટ નથી કરતા? એ એજન્સીઓને તો ઉલટું તત્કાલીન મંત્રીશ્રીમાનના એ બધા વાલસોયા માણસો હતા એવું કહેવાય છે. એની અલગથી લોકાયુક્તની તપાસ થવી જોઈએ કે આવું કેમ થયું. એટલે દોસ્તો, ગુજરાતમાં ચોમાસામાં પહેલો વરસાદ પડે એની સાથે જ શહેર હોય, ગામ હોય કે હાઈવે હોય, પણ એના રસ્તામાં ખાડા તો પડે જ. ખાડા અને ભૂવા બે વચ્ચે ફરક છે. હું ભૂવાની વાત નથી કરતો, ખાડાની વાત કરું. અહીંયા તમે જુઓ છો, એમાં એક ભૂવો છે જે છેવાડાના ખૂણે માણસો ઊભા છે, ત્યાં જે દેખાય છે જમીન બેસી ગઈ છે, એ ભૂવો છે. એના માટે રોડની ગુણવત્તાને હું જવાબદાર નથી ગણતો, પણ આ બાકીના બધા ખાડા છે. પહેલા લોકો એવું માનતા હતા કે માટી રેતાળ છે, ત્યાં ડામરના પાકા રસ્તાઓમાં ખાડા પડે, તો આશ્રમ રોડ પર કેમ નથી પડતા?
આશ્રમ રોડ થયો ત્યારથી આજ દિવસ સુધી આશ્રમ રોડ પર કેમ આવું નથી થતું? પણ હવે તો જ્યાં પથરાળ જમીન હોય અને ડામરનો રોડ હોય તે રસ્તામાં ખાડા પડે અને અકસ્માતો થાય છે. ગુજરાતમાં રસ્તાને કારણે અનેક અકસ્માતો થતા હોય છે અને તેવા સંજોગોમાં આવેલા એક રિપોર્ટને કારણે રસ્તાઓની ગુણવત્તા મામલે ગંભીર સવાલો ઉભા થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે રસ્તો બનાવવા માટે જે માપદંડો હોય એનું જો યોગ્ય રીતે પાલન થાય તો લોકોને સારા રસ્તા મળી શકે. અને હું બિલકુલ જવાબદારીપૂર્વક કહું છું, આ મારો વિષય છે. મેં આઈઆઈટી જેવી સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન રોડ્સ, બ્રિજીસ અને સોઇલ મિકેનિક્સમાં કર્યું છે. જમીન અને બાંધકામનો રિશ્તો શું હોઈ શકે એનાથી સુપેરે સુવિદિત છું. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી જતું હોય છે. ક્યારેક લોકોના જીવ જાય છે તો ક્યારેક ગંભીર ઈજા પણ થઈ શકે છે. ખુદ સરકારના રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ભલામણ કરી છે કે રસ્તાના રિપેરિંગનું કામ કાયમી થવું જોઈએ અને રસ્તામાં પડતા ખાડાની ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય તો એનું નિવારણ આવી શકે. મને લાગે છે કે આમાં પણ અધિકારીઓને તક દેખાશે. સચિવ શ્રી ખાડા નિવારણ એવી પીડબ્લ્યુડીમાં એક પોસ્ટ ઊભી કરવી જોઈએ જે પટેલિયા ખાડા પાડે અને બીજા એમનાથી જુનિયર જે સચિવ થયા હોય એ ખાડા પૂરે. એ પછી ગાંધી હોય કે પટેલ હોય કે બીજા કોઈ. એટલે આ કઈ જાતની વાત ચાલે છે સમજાતું નથી કે તમારા સચિવનું કામ એટલું નબળું છે, એની વહીવટી ક્ષમતા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે, અને તમે એને 1 વર્ષનું એક્સટેન્શન આપો છો. શું પ્રતિભાવ મરી પડવાની છે? ખુદ સરકારના રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ભલામણ કરી છે, જેમ મેં કહ્યું તેમ, કે રસ્તાના રિપેરિંગનું કામ કાયમી થવું જોઈએ. ખાડા પડવા હવે એમને વિશ્વાસ બેસી ગયો છે કે પટેલિયા સાહેબ જેવા જ માણસો આવવાના છે અને ખાડા પાડવાના છે. એ ખાડો નહીં પડે ત્યાં સુધી એમના ગજવા ભરાવાના નથી. એટલે એમને એવા બિલકોનવાળા પણ મળી રહેવાના કે જે પુલ તોડે, ખાડા પાડે. આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે રસ્તા પર ખાડા કે ભૂવા કેમ પડી જાય છે અને નિષ્ણાતો અને સરકારનું આ મામલે શું કહેવું છે. ખાડા પડવા અંગે થયેલો સંશોધન રિપોર્ટ શું કહે છે? ગુજરાતમાં 2024માં એક વર્ષમાં 7,600 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. એટલે અંદાજે રોજના 20 લોકો ના રામ બોલો ભાઈ રામ થઈ ગયા માર્ગ અકસ્માત. આ અંગેનો એનાલિટિકલ રિપોર્ટ ગુજરાત રોડ એન્ડ સેફ્ટી વિભાગે સરકાર સામે રજૂ કર્યો છે અને 2030 સુધીમાં અકસ્માતોમાં 50% ઘટાડો કરવાનું આયોજન સૂચ્યું છે. શક્યતા જ્યાં સુધી આજના સચિવ છે એવા સચિવો આવશે ત્યાં સુધી મને તો કોઈ દેખાતી નથી. હું તો એવું માનું છું કે આજના સચિવને તો તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, ચાર્જશીટ આપવું જોઈએ અને જેલ ભેગા કરી દેવા જોઈએ. એમણે એમના પર નિર્દોષ લોકોના કલ્પેબલ હોમિસાઇડ એમાઉન્ટિંગ ટુ મર્ડરનો પણ ચાર્જ લાગવો જોઈએ. ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. 76 પાનાનો અહેવાલ છે. એમાં વાંકા ચૂકા રસ્તા, હાઈવે પરના અકસ્માત, સલામતીના સાધનો જેમ કે હેલ્મેટ નહીં પહેરવી, કારમાં સીટ બેલ્ટ બધું આપણે પણ ભેગા છે. આપણે હેલ્મેટ નથી પહેરતા, કારમાં આગલી સીટમાં બેઠા હો તો સીટ બેલ્ટ બાંધવાનું ફરજિયાત છે. માત્ર ડ્રાઈવરે જ નહીં, સાથે બેઠો હોય મુસાફરે પણ આપણે એ નથી કરતા. એટલે આપણે પણ એટલા જ જવાબદાર છીએ જેટલા શ્રીમાન પટેલિયા જવાબદાર છે. આ સહિતના તમામ પાસા આવરી લેવાય છે, જેમાં વરસાદમાં રોડમાં પડતા ખાડાને કારણે ચોમાસામાં 6 લોકોના મોત અને 3 જણને ગંભીર ઈજા થઈ હોવાની વાત પણ સામેલ છે. રસ્તામાં પડતા ખાડા અંગે એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણ આવ્યા છે, જેમાં વાહનોની વધતી સંખ્યાને કારણે રોડ પર થતા કંપન, યોગ્ય પાણીનો નિકાલ અને રસ્તાઓની જાળવણી યોગ્ય રીતે નહીં થતી હોવાના કારણો ઉપસીને બહાર આવે છે.
વરસાદ આવતાની સાથે જ રસ્તામાં કેમ ખાડા પડે છે? પહેલો પ્રશ્ન. એના પહેલા તો રિસર્ફેસિંગના કામ થયા હોય છે. શિયાળો આવે અને વિદાય થવા માટે એ એટલા માટે કરે છે કે ગરમીમાં ડામર પાતળો રહે, એટલે ઓછા ડામરે વધારે સપાટી મળી શકે, વધારે પૈસા મળી શકે. ગુજરાત યુનિવર્સિટીના ભૂસ્તર વિભાગના પ્રોફેસર અજય દાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે રસ્તા બનાવવા માટે પહેલા કપચી નાખવામાં આવે, રસ્તા પરથી કેવા અને કેટલા વાહનો રોજ પસાર થશે અને આવનાર દિવસોમાં કેટલા વધુ પસાર થશે એનો અંદાજ મૂકી કપચી અને ડામરનું બોન્ડિંગ રહે એ માત્રામાં ત્યારબાદ ડામર નાખવાનું હોય છે. રેડી મિક્સ પણ વાપરી શકાય. ત્યારબાદ એની ઉપર રોલર ફેરવી સપાટ રોડ બનાવવાનો છે. ડામરની માત્રા ઓછી હોય તો પણ રોલર ફેરવી સપાટ રોડ બનાવાય ત્યારે તકલીફ ઊભી થાય, કારણ કે ડામર એટલો નાખવામાં આવે છે કે જેના કારણે કપચીના ખૂણા એકબીજા સાથે જોડાયેલા રહે અને એ છૂટા ના પડે. તેમનું માનવું છે કે યોગ્ય માત્રામાં ડામર ન નખાયો હોય તો રોડ પરથી વાહન પસાર થાય એમ ડામરની ઇલાસ્ટિસિટી ઘટે છે, કપચી સાથે એની પકડ ઢીલી પડતી જાય છે અને પહેલો વરસાદ આવે ત્યારે પાણી એ ઢીલી પડતીને જે તિરાડો પડી હોય છે એના થકી અંદર જાય છે અને જે માત્રામાં પાણી ગયું હોય તેવો રોડ પર ખાડો પડે છે, કારણ કે ડામરને પાણીને દુશ્મન છે. પાણી ડામરનું મોટામાં મોટું દુશ્મન છે. એના કારણે ડામરનું કપચી સાથેનું બોન્ડિંગ નબળું પડે છે અને વાહન પસાર થાય એટલે એ ટાયરની સાથે એના લોડની સાથે કપચી ખસવા માંડે છે. એકવાર કપચી ખસવા માંડે એટલે ત્યાં તમે જુઓ છો તે પ્રકારના ખાડા પડે છે. ઘણા રોડ પર તમને ચોમાસામાં ગોળાકાર ખાડો જોવા મળશે, તો કોઈ રોડ પર આવેલ ઓવલ એટલે અંડાકાર, કોઈ રોડ પર ઓવલ શેપનો દૂર છે જેવો ખાડો એ ઓવલ શેપનો છે, ઓવલ શેપનો ખાડો જોવા મળશે. જે રસ્તા પરથી પસાર થયેલા વાહનોના વજનના કંપનને લીધે ડામરની ઇલાસ્ટિસિટી કેટલી ઓછી થઈ એ પ્રમાણે ખાડો પડે. આ સંસ્થાનું કેવું છે, એટલે આપણે એ સંસ્થાઓથી જેમણે રિસર્ચ કરી છે અને બીબીસી જેને કોટ કરે છે, ડોક્ટર અજય દાસ. ડોક્ટર અજય દાસનું કેવું છે કે ડામરના રસ્તામાં 13 થી 19 mm કપચી, 50% મિનરલ ફિલર, 3% એટલે 13 થી 19 મિલીમીટર એટલે ની કપચી 50% નાખવાની, મિનરલ ફિલર એટલે ભૂકો હોય બધાનો એ 3%, અને ડામર કુલ વજન મુજબ 6% હોય તો ડામરના રસ્તાનું આયુષ્ય 5 વર્ષનું રહે છે. પણ એની માત્રા ઓછી હોય તો એનું આયુષ્ય ઓછું થઈ જાય છે. દાસ એમ પણ કહે છે કે આ ઉપરાંત ગટર લાઈન અને પાણીના વહેણના કુદરતી સ્ત્રોતનું ધ્યાન રાખવું જોઈએ. જો રસ્તો પાણીના વહેણમાં અવરોધ બને તો પણ એ પાણી પથરાળ જમીન હોય તો અને પોતાનો રસ્તો રોકે તોય એને કોરીને ખાડો પાડી દે છે. ટકાઉ રોડ બનાવવા માટે શું કરવું જોઈએ? પટેલિયા સાહેબ કદાચ જોવે ભૂલથી તો, આમ તો એમની પાસે બીજા ઘણા મહત્વના કામો હશે એટલે આવા અમારા નાના કાર્યક્રમો જોવે નહીં. પણ હું આ જે કંઈ કહું છું તે અધિકારપૂર્વક કહું છું. દેશની સર્વોત્તમ ટેકનિકલ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નો હું એમટેક છું, અનુસ્નાતક છું. વિશ્વવિખ્યાત સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગના નિષ્ણાત ડોક્ટર આર.કે. કટ્ટીનો હું વિદ્યાર્થી છું. ડોક્ટર પિયુષ પરીખનો હું વિદ્યાર્થી છું. અને આ વાત જે કહું છું તે બધી અધિકારપૂર્વક કહું છું, હિયરસે ઉપર નથી કહેતો. ગોલમાલ થાય છે, કપચીમાં ડામર જરૂરિયાત પ્રમાણેનો નથી વપરાતો, એનું કન્સોલિડેશન જે રોલર પાસિંગ થવું જોઈએ થતું નથી, અને રાતોરાત સપાટી કરી અને પૈસા ચૂકવી દેવાય છે. ખાસ કરીને કોઈ વીઆઈપી આવવાનું હોય ત્યારે આવું વિશેષ બને છે. એક વખતે મારી ઓફિસ ઉસ્માનપુરામાં છે, ત્યાંથી
આઈટીસી નર્મદા સુધીના રસ્તા એક રાતમાં ચકાચક થઈ ગયા. પછી ખબર પડી કે અહીં તો વિદેશથી મહેમાન આવવાના છે, એ ઉતારવા રહે. તો આ મહેમાનો કાં તો દર મહિને દરેક જુદા જુદા શહેરોમાં આપણે ઉતારવા જોઈએ અને એમને એવો રૂટ આપવો જોઈએ કે લગભગ આખા શહેરના મોટા ભાગના રસ્તાઓ કવર થઈ જાય, તો પણ રસ્તાઓ ચકાચક બની જાય. પ્રધાનમંત્રી શ્રી આવે તો પણ ચકાચક બની જાય. આ કરવું જોઈએ. બીજી વાત કે વરસાદના પાણી, આ તિરાડની મેં વાત કરી, કપચીની, એમાંથી અંદર જાય એ વાત કરી. અંદર ગયા પછી જો તડકો આવે તો ભેજ જમા થાય, કારણ કે વરાળનું બાષ્પીભવન થાય અને એ કપચી અને ડામરનું બોન્ડિંગ છૂટું પડે, એના દબાણથી વધારાનું નુકસાન થાય, જેના કારણે અચાનક રોડમાં મોટો ખાડો પડે છે, જેને આપણે ભૂવો કહીએ છીએ. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં શહેરી વિસ્તારો વધી રહ્યા છે અને એ રીતે પાકા રોડ રસ્તાઓની સંખ્યા પણ વધી રહી છે. M.A. પટેલ કહે છે, શહેરમાં નવા વિસ્તાર બન્યા છે, એમાં ગટર લાઈન 3 ફૂટ ઊંડાઈને બદલે 2 કે 2.5 ફૂટ કે 2 ફૂટની ઊંડાઈ એ નાખવામાં આવે ત્યારે એ સહેજ પણ લીકેજ હોય, સારા બનેલા ડામરના રસ્તાની નીચેના ભાગમાં પાણી પહોંચે એટલે રોડમાં ખાડા પડે, રોડ બેસી જાય. પટેલ કહે છે કે નવા બનેલા હાઈવેમાં રસ્તા સારા બન્યા છે, એમને કહેવું પડે, છતાં એમાં પહેલા કે બીજા વિસ્તારમાં રસ્તા ખરાબ થાય તો આશ્રમ રોડ કેમ નથી થતો? મારે પૂછ્યું. આ આપનું વિદ્વતાપૂર્ણ વાત માન્ય રાખીએ તો આશ્રમ રોડ, નામ કે વાસ્તે સીજી રોડ, એ કેમ નથી ખરાબ થતા? કેમ આશ્રમ રોડ પર તમને કોઈ આવી તકલીફો જોવા નથી? પટેલ એવું કહે છે કે નવા બનેલા હાઈવે રસ્તા સારા બને છે, સર્ટિફિકેટ પાછું આપે છે, છતાં એમાં પહેલા કે બીજા વરસાદમાં રસ્તા ખરાબ થાય છે. રસ્તા બન્યા છે સારા, પણ પહેલા બીજા વરસાદ સુધી સારા રહે પછી ખરાબ થાય. એનું મુખ્ય કારણ એ છે કે બ્રિજ પર હાઈવે બનાવાય છે, એના પિલર પાસે માટીકામ બરાબર ન થયું હોય એટલે વરસાદમાં માટી થોડી બેસી જાય એટલે રસ્તામાં તકલીફ ઊભી કરે છે. જેમ કે ગયા વર્ષે ટોલટેક્સ લઈને ઘણા રસ્તા ખરાબ થઈ ગયા અને લોકોએ ઉહાપોહ કર્યો હતો અને તાત્કાલિક એ હાઈવે રિપેર કરવા પડ્યા હતા. એનું મુખ્ય કારણ પિલર પાસે યોગ્ય માટીકામનો અભાવ હતો. જો આપ જાણો છો તો પટેલિયા સાહેબ કહેવા નથી જાણતા. આપ બહુ વિદ્વાન છો, કદાચ પીડબ્લ્યુડીમાં રહી ચૂક્યા છો, કદાચ એવું પણ બને કે આપના સમયમાં થયેલા રસ્તાઓમાંથી પણ કોઈ રસ્તાઓમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય. અધિકારીઓ નિવૃત્ત થઈ જાય પછી નિષ્ણાત થઈ જાય છે, પછી એ કન્સલ્ટન્ટ બને છે. જ્યારે નોકરી કરતા હોય ત્યારે કઈ ધાડ મારી હોય એવું ના દેખાય, નિવૃત્ત થયા પછી આર્બિટ્રેટર બને, કન્સલ્ટન્ટ બને અને એ પછી એમનું તો ધમધોકાર ચાલ્યા જ કરે. ગુજરાત સરકારનું શું કહેવું છે? ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બીબીસી કલેક્ટિવ ન્યૂઝ રૂમના અહેવાલો મુજબ કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરિયાત મુજબ રસ્તાના રિપેરિંગ માટે જેમ બજેટ ફળવાય છે એમ નગરપાલિકાઓ માટે પણ ચોમાસા પહેલા રસ્તા જાળવવા માટે ખાસ ફંડ ફાળવ્યું છે. સારું કર્યું સાહેબ, પણ નગરપાલિકાઓમાં જઈને જોઈ આવો. અમારે સિદ્ધપુર નગરપાલિકામાં રસ્તાનું સરફેસિંગ થયા પછી બીજા વરસાદે ધોવાઈ ગયો છે રસ્તો. બાવાજીની વાડી પાસેના વિસ્તારની હું વાત કરું છું. આપનું ક્વોલિટી કંટ્રોલ ખાતું હોય તો જોવરાવ્યો. અને એનું કારણ જે તે સમયે બોર્ડના, જેને આપણે કાર્યકારી સમિતિ કહીએ છીએ, એ સમિતિના અધ્યક્ષ એ પોતે જ ખાઈકી કરે, જેમની પાઈની પણ આવક નહોતી કોર્પોરેટર બન્યા પહેલા, એવા વ્યક્તિઓ જુદી જુદી જગ્યાએ 40 લાખ 50 લાખ કરોડ જેવી હિંમત એવા પ્લોટ ખરીદે. તો આવક કરતા સંપત્તિ વધારે રાખવાના ગુના હેઠળ એમના ઉપર કામ કેમ નથી ચલાવતું? ઈડી શું કરે છે? સીબીઆઈ શું કરે છે? DRI શું કરે છે? ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને તો ખબર હોવી જોઈએ કે આ ભાઈ સિદ્ધપુર નગરપાલિકાની અમુક કમિટીના ચેરમેન બન્યા,
એ પહેલા શું હતા? આમે એમની કમાણી કોઈ એના સોર્સ બતાવી શકે એવી તો છે જ નહીં. તમે કોઈ ચેનલના સ્ટિંગર બનો એટલે કરોડો રૂપિયાની જાયદાદ ખરીદી શકો તો બધી ચેનલના સ્ટિંગરો ખરીદતા. કેમ તપાસ નથી થતી એમના સબ? મેળાની બાબતમાં મોટા પાયે ખાયકી થઈ છે. ભૂપેન્દ્રભાઈને હકીકત સાથે કહેવા માંગુ છું કે હું આપને આની પૂરી હકીકતો પૂરી પાડવા તૈયાર છું. છે તમારી તૈયારી તત્કાલીન એ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, પ્રમુખ અને ચીફ ઓફિસર સામે સીબીઆઈની ઇન્કવાયરી કરાવવાની અથવા તો સીઆઈડી ક્રાઇમ પાસે ઇન્કવાયરી કરાવવાની? માત્ર ખાયકીનો ધંધો કર્યો છે. અને આ વિગતો હું આપને મોકલાવું છું. આ પ્રકારના માણસો તમે ગમે તેટલા પૈસા આપશો ખાઈ જશે. સિદ્ધપુરમાં જઈને પૂછી આવો, નગરપાલિકાના વહીવટ વિશે પૂછો. પાટણમાં જઈને પૂછી આવો. બીજે પણ જ્યાં તમને લાગે કે એમ બહુ સરસ ચાલે છે નગરપાલિકા, જરા જઈને પૂછી આવો તો ખરા. જ્યાં જ્યાં સિદ્ધપુર નગરપાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન અને પ્રમુખ અને ચીફ ઓફિસર જેવા મેળાપીપળામાં કામ કરતો તેખડું મોજૂદ છે, ત્યાં બધે તમારા પૈસા ચવાઈ જાય છે. ભૂપેન્દ્રભાઈ, તમે સારી દાનતથી પૈસા આપો છો, પણ એ તમારા પૈસા વપરાય છે ખરા? હું તમને આજે જ મોકલી આપું છું વિગતો. જો સત્યની સાથે રહીને ચાલવો હોય અને આ લોકો જે પ્રજાના પૈસા ખાઈ ઓહિયા કરીને બેસી ગયા છે, એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહીં આપી, તેમના પત્નીને આપી. તું નહીં તો તારો ભાઈ. શું ફરક પડે છે? વહીવટ તો આ પતિરાજો જ કરે છે. મુંબઈ, અમદાવાદ, સિદ્ધપુરમાં કોર્પોરેટર પત્નીઓના પતિઓ જ વહીવટ કરે છે. મિટિંગોમાં ખુલ્લેઆમાં આવીને બેસે છે. કલેક્ટરે મેં પત્ર લખ્યો છે. કલેક્ટરે મને કહ્યું છે હું સૂચના આપું છું. ચીફ ઓફિસર કેટલું અમલ કરશે જોવાનું રહે છે. આ બધામાં ચીફ ઓફિસરની પણ મેળાપીપણું ના હોય તો થતું નથી કામ. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર જેવા નથી. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર કડકાઈથી કહી શકે છે કે આ નહીં થાય, આ કાયદા મુજબનું નથી. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ગોળ ગાંધીનું હૈયારું ચલાવે છે. આ ચીફ ઓફિસર, આ પ્રમુખ, જેમના સામે સરકારી જમીન અથવા તો નગરપાલિકાની જ જમીન ગેરકાયદેસર લેન્ડ ગ્રેબિંગ કરવાનો આક્ષેપ છે, જેના વિગતો આપ્યાને મને કલેક્ટરને 2 મહિના થયા, હજુ જવાબ સરખો નથી આવ્યો મારા. કલેક્ટર એમ માનતા હોય કે સરકાર છે એટલે કાયમી ધોરણે એ આ બધાથી પર રહેવાના છે, તો સાંભળી લે કે સરકારો બદલાશે અને સરકારો નહીં બદલાય તો બીજા રસ્તા પણ છે. તમે સાચું કામ હોય તે પણ નહીં કરો. તમે તો એના કરતા ભારતીય જનતા પાર્ટીના 1 કરોડની મેમ્બરશીપમાં એક વધારો કરીને 1 કરોડ 1ની મેમ્બરશીપ થઈ જાઓ. તમારું પોસ્ટિંગ ચાલુ રાખવા માટે કોઈ પ્રમાણિક એન્જિનિયર સિદ્ધપુરમાં મુકાય, 3 મહિના સુધી એને કામ ના આપો અને પછી બદલી કરીને ધારાસભ્ય આ માટે હોય છે? સરકાર આ માટે છે? સિદ્ધપુરમાં નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો સત્યાનાશ કર્યું છે. સરકારને મારી વિનંતી છે કે એટલીસ્ટ ગયા 5 વર્ષ તો ચલાવ્યું. સિદ્ધપુરની જનતા પણ એટલી જ જવાબદાર છે એના માટે, કારણ કે જે જનતા કરોડરજ્જુ વગરની છે એનું કોઈ સાંભળતું નથી. પણ હવે આ નગરપાલિકાને સુપરસીડ કરવા સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી. એક માણસ ખરડાયેલો છે જ્યાં નાણાકીય વ્યવહારો થાય છે. મરણનો દાખલો લેવાના, જન્મનો દાખલો લેવાના પણ પૈસા લેવા છે સિદ્ધપુર નગરપાલિકા. ભૂપેન્દ્રભાઈ, કયા પારદર્શક વહીવટની આપણે વાત કરીએ છીએ? હું જવાબદારી સાથે કહું છું, કયા પારદર્શક વહીવટની વાત કરીએ છીએ? ક્યાંક તો દાખલો બેસાડો. અને તમને ઉત્તમ દાખલો આપ્યો મેં સિદ્ધપુર નગરપાલિકાનો, જેના પ્રમુખ ના સગા, એટલે પ્રમુખે જ કર્યું છે લેન્ડ ગ્રેબિંગ. સિદ્ધપુર નગરપાલિકાની જમીન ઉપર જ કબજો જમાવીને અડીંગા નાખીને બેઠા છે. એમના ધંધા ચાલે છે એ જીએસટી
કેટલો ભરે છે, આવકવેરો કેટલો ભરે છે, આ બધો તપાસનો વિષય છે. એ વેચે છે માલ બેરંબરી છે કે સાચો માલ વેચે છે, તપાસનો વિષય છે. એક ઢોર ઘરે નહીં હોવા છતાં પત્નીને ડેરીના બોર્ડમાં ચૂંટાવીને કઈ રીતે લાવ્યા, સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપો, બહાર આવશે બધું. આ અશોક ચૌધરીના કૌભાંડોની એક સાંકળનો એક મણકો એ સિદ્ધપુરના 3 કે 4 જણા સાથે જોડાય છે. એટલે રસ્તાઓમાં ખાડા પડે છે, રસ્તાઓ તૂટી જાય છે, ઉદ્ઘાટન પહેલા પુલો તૂટી જાય છે. આ ગુજરાતની શરમ છે. નરેન્દ્રભાઈએ 2014માં જે ગુજરાત મોડેલ કરીને વડાપ્રધાન પદ લીધું, જે ગુજરાતને મોડેલ ગણાવીને વેચ્યું, એ ગુજરાત આજે ખાડે ગયું છે. અને ખાડા તમારા સામે તમે જોઈ શકો છો. ક્યાં જઈ રહ્યા છે આપણે? ગુજરાત સરકારના આરએનબી વિભાગના મંત્રી પ્રવીણ માળી નિર્દોષ માણસ છે બિચારા, પહેલી વાર ચૂંટાયા છે કદાચ અને મંત્રી બન્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે 2024ના માર્ગ અકસ્માતનો આખો રિપોર્ટ ધ્યાનથી વાંચ્યો છે. વાહ! એમાં કરાયેલા સૂચનો પર અમે યુદ્ધના ધોરણે અમલ કરી રહ્યા છીએ અને ખાડા યુદ્ધના ધોરણ કરતા વધારે ઝડપથી પડી રહ્યા છે. 2030માં ગુજરાતમાં માર્ગ અકસ્માત 50% ઘટે એવું આયોજન કર્યું છે. પ્રવીણ, 2030માં તો મંત્રી હશો ખરા? શું વાતો માંડી છે તમે લોકો? આજ કરો, અત્યારે કરો. અને તમારામાં હિંમત હોય તો જેના કારણે આ ખાતું ખાડે ગયું છે એવા તમારા પીડબ્લ્યુડીના સચિવ, એને પહેલા ચાર્જશીટ આપી અને ઘર ભેગા કરો. એને એક્સટેન્શન ના હોય, ચોરી ઉપર સરપાવ ન અપાય. આ સરકાર ચોરી ઉપર સિરપાવ આપવાનું કામ કરે છે અને પરિણામે પ્રજાના પૈસા લૂંટાતા રહે છે. વસાવાને કદાચ એટલે હટાવવામાં આવ્યા સચિવ તરીકે, કારણ કે વસાવા એમને ધાર્યા પ્રમાણમાં આવક નહીં રળી આપતા હોય, એટલે વસાવા ગયા. અને દરેકના માટે હાઉસિંગ બોર્ડ નિર્મિત છે. અને હાઉસિંગ બોર્ડમાં ખાયકીની ઓછી તકો છે એવું તમે માનતા હો તો ભૂલ કરો છો. હાઉસિંગ બોર્ડને હું ઇન એન્ડ આઉટ ઓળખું છું. એટલે સવાલ એ છે કે તમે જેને ચોકીદારી સોંપો છો એ વાડ જ ચીબડા ગળે. એ સચિવ કાં તો નિર્માલ્ય અથવા નિર્બળ હોય કે આ ખાડા સંસ્કૃતિને વિકસાવે. અને પ્રવીણ માળી, માનનીય પ્રવીણભાઈ માળી, માનનીય મંત્રીશ્રી માર્ગ અને મકાન વિભાગ, એ એમ કે 2030 સુધીમાં અકસ્માતો 50% ઘટે એનું અમે આયોજન કર્યું છે. તમને ખબર છે 2030 સુધીમાં વાહનો કેટલા વધવાના છે? તમે કોઈ પણ સ્ટેટમેન્ટ કરો તો સાથે બીજો ભાગ પણ જુઓ ને ભાઈ, કે 2030 સુધીમાં વાહનો 25%થી વધારે વધવાના હોવા છતાં 50% અકસ્માતો ઘટાડીશું. અરે શેના ઘટાડશું, કઈ રીતે ઘટાડશું? શું વાતો કરો છો તમે? તમારી પાસે આંકડા છે? કોઈ રિપોર્ટ વાંચીને વાતો કરવાની? અમે નક્કર આયોજન કર્યું છે એટલે શું કઈ મોય દંડો રમવાનો છે? નક્કર દંડો જોઈએ એના માટે. બધું જ હવામાં ચાલે છે. થોડું આમ ચાલે છે, થોડું તેમ ચાલે છે. અહીંયા તો બધું જેમ હતું તેમનું તેમ ચાલે છે. કરો ખાયકી, મજા કરો. ભારતીય જનતા પાર્ટીના બહુ જ કાર્યદક્ષ અને અતિ કાર્યરત પ્રમુખ શ્રીમાન વિશ્વકર્માજી સિદ્ધપુર ના હાઈવે પરથી પસાર થવાના હોય. સિદ્ધપુરનું તો સદભાગ્ય ગણાય, કારણ કે સિદ્ધપુર ઇઝ અ ડાઇંગ સિટી. તો એક ઐતિહાસિક મૃત્યુ પામી રહેલું શહેર, એના ગાંધરેથી પસાર થવાના હોય સાહેબ. અને કાર્યકરો એમને સત્કારવા વિશાળ સંખ્યામાં 100 થી 200 જેટલા ભેગા થયા હોય, ત્યારે સ્ટેજ ઉપર જઈને કોઈ માણસ ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર હોદ્દેદારને 2 લાફા રસીદ કરી દે. પોલીસ શું કરતી હતી? અડધો ડઝન જેટલા મોબાઈલ ચોરાઈ જાય, અડધો ડઝન જેટલા ગજવા કપાઈ જાય.
આ જિગ્નેશ આચાર્યએ સિદ્ધપુરમાં એક જ કામ કર્યું છે, માત્ર ઉઘરાણી કારકુન તરીકેનો અને સ્થાનિક ધારાસભ્યના વ્યક્તિગત સિક્યોરિટી પ્રોવાઈડર તરીકે. જિગ્નેશ આચાર્ય જેવા મહાકરપ્ટ માણસ મેં જોયા નથી. સદંતર નિષ્ફળ ગયેલ પોલીસ અધિકારી અને એના પોલીસ સ્ટેશનને તમે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો બિરદાવ આપો છો. જય હો. અમને તો ગૌરવ છે કે સિદ્ધપુરમાં દારૂ ખુલ્લેઆમ વેચાય. તમે કોઈ બ્રાન્ડનો હોમ ડિલિવરીથી મળે, પાવડર મળે. ભાંગ ને એને તો અમે વ્યસન ગણતા જ નથી, કારણ કે ભૂદેવો ભાંગ તો પહેલાથી પીતા હોય. તો શું તમે આ બધું ધતિંગ માંડ્યું છે? એના કરતા કોને ભાઈ દરેક વસ્તુની કિંમત છે. આ પીઆઈ પણ અમુક પૈસા આપી નહીં આવ્યો છે, અને એને અમુક વીઆઈપીના ઉઘરાણીના પૈસા ઉઘરાવાનું કામ પોલીસ તાકાતું કરતું, ઉઘરાણીદારનું. કદાચ આજે પણ કરતું હશે. સાહેબની ઉઘરાણી જ્યાં ફસાઈ હોય ત્યાં પોલીસ પહોંચી જાય, લાવો પૈસા, ગુજરાત પકડી જઈશું. આના માટે છે પોલીસ. અને આ નરેન્દ્રભાઈની ઇજ્જત છે. નરેન્દ્રભાઈ આને ગુજરાત મોડેલ કે છે. નરેન્દ્રભાઈ આવો વારસો પાછળ મૂકીને ગયા છે. પછી નરેન્દ્રભાઈને રાજી કરવા માટે સિદ્ધપુરમાં હીરાબા સરોવર બનાવશો તો પાપના અધિકારી થશો. કારણ કે આ દેશમાં પવિત્ર સરોવરો 5 જ છે: બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર, ગંગા સરોવર અને માન સરોવર. આ છઠ્ઠું આવ્યું ક્યાંથી? અને સરસ્વતી નદીમાં ધણી ધણિયાણી હાથ પકડીને પાર નથી કરી શકતા એવી માન્યતા છે, કારણ કે કુંવારિકા છે. એના 2 છેડા જોડ્યા તમે. જય હો. આખા સિદ્ધપુરનું તીર્થ તરીકેના મહાત્માનો તમે સત્યાનાશ કરી નાખ્યો. ધોળકિયા આવ્યા હતા મોટા ઉપાડે કે મને મોટો જસ મળી જશે, અડધેથી પૂંછડી ઊંચી કરીને ભાગી ગયા. આ તમારું તંત્ર. પછી રોડમાં ખાડા ના પડે તો શું થાય? 5 સરોવરો હતા, તમે 6ઠું સરોવર બનાવ્યું. કયા ભાવે છૂટશો તમે? અને સિદ્ધપુરના ભૂદેવોને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જેવા છે. એમનામાં હવે કોઈ રામ રહ્યો નથી, કોઈ રામ રહ્યો નથી. હું ખુલ્લેઆમ કહું છું, હું એમનામાંનો એક છું, છતાં કહું છું. એક અમારો વંશજ પૂર્વજ જે ધનનંદ જેવા સમર્થ સમ્રાટને કે દીકરા આ ચોટલી છોડી નાખી, જ્યાં સુધી નંદ વંશનો નાશ નહીં થાય ત્યાં સુધી હું ચોટલી નહીં બાંધું. એના તમે વારસદારો છો. જમદગ્નેય જેને તમે વરઘોડો કાઢો છો, પરશુરામ જયંતિ એક દાડા પૂરતા યાદ કરીને. એના પરાક્રમો યાદ છે. પરશુરામનો આશ્રમ ક્યાં આવ્યો તમને ખબર છે? પરશુરામજીનું આખું તેજ કોણે અણી લીધું હતું? કેમ પરશુરામજી મહેન્દ્ર પર્વતમાં કેદ થયા છે? પરશુરામજી ચિરંજીવ છે તો બહાર નથી નીકળી શકતા મહેન્દ્ર પર્વત. પરશુરામજી શીઘ્રગામી હતા, પણ શીઘ્રગામી નથી હવે, એ હણી લેવામાં આવ્યું છે. એમના તપોબળનું જે કંઈ તેજ હતું એ બાળી નાખવામાં આવ્યું છે. એ કોણે કર્યું જાણો છો ખરા? એમને જય જય પરશુરામ કરવાથી કોઈ ફાયદો નથી. એટલે પ્રજાને જેને લાયક હોય તેવા જ પ્રતિનિધિઓ એને મળે છે. પ્રજા જેને લાયક હોય એવા જ અધિકારીઓ એને મળે છે, અને પ્રજા જેને લાયક હોય એવા જ રસ્તા અને એ રસ્તાઓ પર ખાડા એને મળે છે. સાચા અર્થમાં વરસાદ તો આ વખતે બહુ જાજો આવ્યો નથી, પણ આપણે બધા ખાડે ગયા છીએ, એમાં કોઈ શંકા નથી. ગુજરાતની આ ખાડા સંસ્કૃતિને નમસ્કાર કરીને, વંદન કરીને, જ્યારે વૈદ્યરાજ છે ને એને એવું કહેવામાં આવે છે કે એ સ્વયં ધન્વંતરીનો અવતાર છે, એને નમસ્કાર હો. પણ વૈદ્યરાજ જ્યારે ખાડા પાડવા વાળા વૈદ્યરાજ બને ત્યારે એમના માટે શ્લોક છે: વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર વૈદ્યસ્તુ હરતી પ્રાણાની યમસ્તુ પ્રાણાની ધનાની ચ. એ વૈદ્યરાજ તમને નમસ્કાર હો. તમે યમરાજના સગા ભાઈ છો.
ડોક્ટર અથવા વૈદ્ય તો માત્ર ફી લે છે, નાણાં જ લે છે. તમે તો નાણાંને પ્રાણ બે લો છો. આજે સરકાર માટે આ શ્લોક બિલકુલ બંધબેસતો છે. વિચારી જજો. રજા લો, મળતા રહીશું વળી પાછા બીજી કોઈ રસપ્રદ વાત સાથે. ત્યાં સુધી જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. આ તમારે માટે છે. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.